બિલ્ટઅપ એરિયા હંમેશા કાર્પેટ એરિયા કરતાં 10થી 15% વધારે હોય છે. રિયલ એસ્ટેટમાં માપણીને લઈને દરેક જગ્યાએ છેતરપિંડી ચાલે છે, પણ જો તમે આ 3 એરિયા વિશે સમજી જશો તો તમે કોઈ દિવસ નહીં છેતરાઓ. જેમાં પહેલું છે કાર્પેટ એરિયા. કાર્પેટ એરિયા એટલે જ્યાં આગળ તમે તમારી કાર્પેટ બિછાઈ શકો, એટલે કે જે ઘરની વોલ્સ હોય છે તેની અંદરનો ભાગ, અને કાર્પેટ એરિયા જે રેરામાં માન્ય હોય છે. બીજું છે બિલ્ટઅપ એરિયા. બિલ્ટઅપ એરિયા એટલે કે કાર્પેટ એરિયા પ્લસ વોલ પ્લસ બધી બાલ્કનીઝ, એટલે કે બિલ્ટઅપ એરિયા હંમેશા કાર્પેટ એરિયા કરતાં 10થી 15% વધારે હોય છે. અને ત્રીજું છે આપણું સુપર બિલ્ટઅપ એરિયા. જો આપણે સુપર બિલ્ટઅપ એરિયાની વાત કરીએ તો સુપર બિલ્ટઅપ એરિયામાં બિલ્ટઅપ એરિયા પ્લસ કોમન એરિયાનો સમાવેશ થાય છે. સુપર બિલ્ટઅપ એરિયા તમારો કાર્પેટ એરિયા કરતાં 20થી 30% વધારે હોય છે. એટલે જ્યારે પણ તમે ઘર જોવા જાઓ કાં તો પછી ઘર પરચેસ કરવા જાઓ ત્યારે તમે પહેલો સવાલ લોકોને કાર્પેટ એરિયા કેટલો છે તે પૂછજો, ના કે સુપર બિલ્ટઅપ એરિયા શું છે તે પૂછવાનું. એક્ઝામ્પલની રીતે આપણે જો સમજીએ તો જો તમારા પ્રોપર્ટીનું સુપર બિલ્ટઅપ એરિયા 1200 સ્ક્વેર ફૂટ હોય તો તમારો કાર્પેટ એરિયા 750 થી 800 સ્ક્વેર ફૂટની આસપાસ જ હોય છે. માટે મારી એટલી સલાહ છે કે તમે હંમેશા કાર્પેટ એરિયા જોઈને જ મકાન પરચેસ કરો.